પોતાની જ દીકરીને ત્યાજી દીધી. પછી દીકરીએ જે કર્યું તે ચોંકાવનારું છે. જીવન દર્પણ સ્ટોરી જીવનની વાર્તાઓ દિલથી અને દિલ સુધી મિત્રો, શું એક માતા પોતાના સંતાનો પ્રત્યે આટલી બધી ફૂટ હોઈ શકે કે જે પોતાની જ દીકરીને સાવ એકલી મૂકીને પરિવાર સાથે બીજા શહેરમાં ભાગી જાય? તો ચાલો જાણીએ આજની આ હૃદયસ્પર્શી વાર્તામાં કે જેમાં કેવી રીતે એક મા પોતાની દીકરીને શા એકલી છોડી મૂકે છે અને પછી તે દીકરી એવું શું કરે છે કે આખા પરિવારના પગ નીચેની જમીન સરકી જાય છે. આ વાર્તા સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો. જ્યારે કાવ્ય 17 વર્ષની હતી ત્યારે એક સાથે શાળાએથી ઘરે પાછી ફરી તો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશતાં જ તેના પગ જાણે જમીન સાથે ચડી ગયા. આખા ઘરમાંથી એક પણ સામાન બચ્યો ન હતો, જાણે ત્યાં વર્ષોથી કોઈ રહેતું જ ન હોય. રસોડાના ઓટલા પર કાગળનો એક નાનકડો ટુકડો પડ્યો હતો. કાવ્યાએ ધ્રૂજતા હાથે તે ઉપાડ્યો અને એમાં માત્ર 3 શબ્દો લખેલા હતા: તારું કફોડી લેજે. બસ. ન કોઈ કારણ, ન કોઈ સમજાવટ, ન કોઈ સરનામું કે ન તો કોઈ ફોન નંબર. શરૂઆતમાં કાવ્યને લાગ્યું કે કદાચ આ કોઈ મજાક હશે, પણ કલાકો વીતી ગયા છતાં કોઈ પાછું ન આવ્યું. ધીમે ધીમે તેને સમજાઈ ગયું કે તેના પિતા રાજેશભાઈ, સાવકી મા રેખા અને 15 વર્ષનો નાનો ભાઈ આરવ તેને કશું જ કહ્યા વગર હંમેશા માટે છોડીને ચાલી ગયા હતા. કાવ્યાને સમજાતું નહોતું કે આખરે તેની એવી કઈ ભૂલ હતી કે જેના માટે તેને આટલી મોટી સજા મળી. સાચી કહીએ તો તેને ક્યારેય પોતાના ઘરમાં પ્રેમ મળ્યો જ નહોતો. આ ઘટના પહેલાં પણ એવી અનેક ક્ષણો આવી હતી જેણે તેને અંદરથી તોડી નાખી હતી. 13 વર્ષની ઉંમરે તેણે પોતાની મા રેખાના જન્મદિવસ માટે પોતાના હાથે કેક બનાવી હતી. તે ઈચ્છતી હતી કે પહેલી વાર તેની મા ખુશ થઈને તેને ગળે લગાવે, પરંતુ કેકમાં નાની મોટી ખામીઓ કાઢીને માએ તેને ખખડાવી નાખી હતી. તે દિવસે કાવ્યા કરતાં વધારે તેની આંખોમાંથી વહેતા આંસુઓ બોલતા હતા. 15 વર્ષની ઉંમરે તેણે આખી રાત જાગીને આરવને પરીક્ષાની તૈયારી કરાવી હતી. પરિવાર સારું આવ્યું, પણ તેના માતા-પિતા તેનો આભાર માનવાને બદલે તેને કલંકની ઓથમર કહીને મોઢા પર જ અપમાન કરી દીધું હતું. 16 વર્ષની ઉંમરે તે દસમા ધોરણમાં જિલ્લામાં પ્રથમ આવી હતી. તેથી શાળા તરફથી તેને જ પુરસ્કાર મળ્યો હતો. તેણે પૈસા પણ રાજેશભાઈને આપ્યા હતા જેથી ઘરનું લાઇટ બિલ ભરાઈ જાય. પરંતુ થોડા દિવસ પછી જ્યારે તેણે પોતાની એક નાની જરૂરિયાત માટે પૈસા માંગ્યા ત્યારે તેને કામચોર કહીને અપમાનિત કરવામાં આવે. તેને ઘરમાં બધાના કામની હતી, પણ કોઈના વહાલની ન હતી. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ એ જ લોકો તેને કોઈ જાણ કર્યા વગર જીવનના સૌથી કઠિન રસ્તા પર એકલી મૂકી જશે. શું કાવ્યાએ કોઈ ગુનો કર્યો હતો કે શું તેણે કોઈ એવું પગલું ભર્યું હતું કે જેનાથી તેના મા-બાપને નીચે જોવાનું થાય? આખરે એવું તેને શું થયું હતું કે આમ અચાનક તેને ઘરમાં મા એકલી છોડીને બધા જ ભાગી ગયા
હતા. કાવ્યાના પપ્પા રાજેશભાઈ એક સરકારી બાંધકામ વિભાગમાં સિનિયર એકાઉન્ટ તરીકે નોકરી કરતા હતા. જ્યારે કાવ્યા માત્ર 5 વર્ષની હતી ત્યારે તેની સગી મા મંજુલાબેન કેસરીની બીમારીને કારણે અવસાન થયું હતું. એ પછી ઘણા વર્ષ સુધી તેના પિતાએ એકલાએ જ તેને ઉછેરી હતી. પિતા અને દીકરી વચ્ચે ખૂબ જ લાગણી અને ભર્યો સંબંધ હતો, પરંતુ પરિવારના સતત આગ્રહ પછી પિતાએ રેખા સાથે બીજા લગ્ન કર્યા. શરૂઆતનો થોડો સમય બહુ સામાન્ય રહ્યો. નવી મા કાવ્યાની કાળજી પણ રાખતી હતી, પરંતુ આવનારના જન્મ પછી ધીમે ધીમે બધું જ બદલાવા લાગ્યું. કાવ્યા ભાગવામાં ખૂબ જ હોશિયાર હતી અને દર વર્ષે શાળામાં પ્રથમ આવતી અને શિક્ષકો પણ તેના વખાણ કરતા. સાવકી મા રેખાને શરૂઆતમાં એ વાત ગમતી હતી, પણ પછી ધીમે ધીમે એ જ વાત તેને ખૂંચવા લાગી. તેના મનમાં એક ડર ઘર કરવા લાગ્યો કે જો આવતીકાલે કાવ્યા ભણી ગણીને સફળ થઈ જશે તો ઘરની મિલકતમાં પોતાનો હક પણ માગશે અને કદાચ આવર કરતાં આગળ પણ નીકળી જશે. આ વિચાર ધીમે ધીમે ઈશિયામાં બદલાઈ ગયો. તે વારંવાર પિતાના કાન ભરેવા લાગી. કાવ્યા બહુ જ ચાલાક થઈ રહી છે. આગળ જઈને આપણને જ ઘરમાંથી કાઢી મૂકશે. અત્યારે જ ધ્યાન નહીં રાખીએ તો પછી મોડું થઈ જશે. શરૂઆતમાં પિતા આવી વાતોને હસીને ટાળી દેતા. પિતા સ્વભાવથી નરમ અને ઝળઘાથી ડરનારા માણસ હતા. સાવકી મા તેને ધમકી આપી કે જો તેઓ કાવ્યાનો પક્ષ લેશે તો તે આવરને લઈને જતી રહેશે અને ઘરમાંથી પોતાનો હિસ્સો માગીને કેસ કરશે. પિતા સાવકી માના આ માનસિક દબાણ અને મોહના સંપૂર્ણપણે ઘેરાયેલા હતા. પણ વર્ષો સુધી એક જ વાત વારંવાર સાંભળતા તેને પણ બદલાવા લાગ્યા. પત્નીની ખોટી વાતોને સાચી માનવા લાગ્યા અને કાવ્યાને નફરત થતાં જ શંકાની નજરે જોવા લાગ્યા. ઘરમાં કાવ્યાને લઈને નાની નાની ફરિયાદો થવા લાગી અને દરેક ફરિયાદોનો અંત એક જ વાત પર આવતો: આ છોકરી પર હવે વિશ્વાસ કરવા જેવો નથી. સાવકી મા કાવ્યાને ઘરમાંથી કાઢી મૂકવા માંગતી હતી, પણ સમાજમાં બદનામી થવાના ડરથી તે સીધી કાઢી શકતી નહોતી. તે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. કાવ્યા કંઈ જ સમજી શકી ન હતી. તે પહેલાંની જેમ જ ભણતી હતી અને ઘરનું કામ પણ કરતી હતી અને આવરને ભણવામાં પણ મદદ કરતી હતી. છતાં પણ ઘરમાં તેના માટેનો પ્રેમ ધીમે ધીમે ઓછો થતો ગયો. એક જ માણસ એવો હતો જે હજુ પણ તેને દિલથી પ્રેમ કરતો હતો, તેનો નાનો ભાઈ. આવર ઘણી વખત બહેનનો પક્ષ લેતો, પણ તે ત્યારે ખૂબ જ નાનો હતો. ઘરમાં શું ચાલી રહ્યું છે તે આખી હકીકત સમજી શકતો ન હતો, પરંતુ મમ્મી પપ્પા કારણ વગર દીદી પર ગુસ્સો કરે છે એટલે જ સમજતો. એ દરમિયાન પિતાની નોકરીની બદલી બીજા જિલ્લામાં થઈ. ઘર ખાલી કરવાનો નિર્ણય લેવાયો અને એ જ ક્ષણની સાબિતીમાં વર્ષોથી રાહ જોઈ રહી હતી. તેણે રાજેશભાઈ પર દબાણ કર્યું કે કાવ્યાને સાથે નથી લઈ જવી. તે હવે પોતાના પગ પર ઊભી રહી શકે છે. શરૂઆતમાં પિતા આ નિર્ણય પર તૈયાર નહોતા. 17 વર્ષની દીકરી એકલી મૂકીને જવાનો વિચાર અંદરથી તેને કચડી રહ્યો હતો, પરંતુ પત્નીની તે
જ વારવારની ધમકી ડરને એટલે બધા નબળા પડી ગયા હતા કે સાચો નિર્ણય લેવાની હિંમત જ ગુમાવી બેઠા હતા. આથી રાતોરાત કાવ્યાને જણાવ્યા વગર જ આખું ઘર સમેટીને નીકળી જવાનો પ્લાન બનાવી લેવાયા અને પછી એ જ થયું જેનો કાવ્યાએ ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. શાળામાંથી પરત ફરતા તેને ખાલી જ ઘર મળ્યું અને રસોડામાં પહેલી એ 3 શબ્દોની ચિઠ્ઠી, તારું ફોટી લેજે. 1 અઠવાડિયા પછી મકાન માલિકે તેને જાણ કરી કે તેના પરિવારજનોએ 1 અઠવાડિયા પહેલાં જ સંભાળનો કરાર રદ કરી દીધો હતો, એટલે હવે તેની પાસે ઘર ખાલી કરવા માટે ફક્ત 7 દિવસનો સમય જ હતો. પહેલી 3 રાત તેણે પોતાની એક બહેનપણીના ઘરે પસાર કરી, પરંતુ કોઈના ઘરે લાંબો સમય રહેવું શક્ય ન હતું. આખરે તેણે નક્કી કર્યું કે હવે જે કંઈ કરવાનું હશે તે પોતાની જ મહેનતથી કરશે. ઘર ખાલી કરવાની તારીખ નજીક આવતી હતી અને કાવ્ય પાસે હવે કોઈ રસ્તો બચ્યો ન હતો. પોતાની બચેલી થોડીક મૂડી ભેગી કરીને તેણે એક નાનું ગોડાઉન ભાડે લીધું. ત્યાં કોઈ આવતું જતું ન હતું, એટલે રાતે એ જ તેની ઊંઘવાની જગ્યા બની ગઈ. દરરોજ સવારે એ જાહેર શૌચાલયમાં જઈને નાહી ધોઈ તૈયાર થતી. સવાર-સાંજ બટર અને બ્રેડ ખાઈને પેટ ભરતી, કારણ કે બહારનું જમવાનું રોજ પરવડે એવું નહોતું. દિવસનો મોટો ભાગનો સમય તે જાહેર લાઇવ બેકરીમાં પસાર કરતી. ત્યાં મફત વાઇફાઈનો ઉપયોગ કરીને તે સતત નોકરીઓ શોધતી અને અરજીઓ મોકલતી. બહારથી જોનારને લાગતું કે બધું જ સામાન્ય છે, પરંતુ અંદરથી તે દરરોજ પોતાના સાથે લડી રહી હતી. ઘણા પ્રયત્નો પછી આખરે તેને એક રેસ્ટોરન્ટમાં નાઇટ શિફ્ટમાં સર્વર તરીકે કામ મળી ગયું. રેસ્ટોરન્ટની મેનેજર શાલિનીબેન સ્વભાવથી કડક હતી, પરંતુ માણસાઈનો ગુણ ખૂબ જ હતો. કાવ્યા પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાથી તેણે શરૂઆતમાં રોકડા પગારે કામ પર રાખી લીધી. એક રાતે સતત કામના થાકની કાવ્યા બેભાન થઈને નીચે પડી ગઈ, ત્યારે શાલિનીબેને તેને ઠપકો આપવાને બદલે સ્ટાફ રૂમમાં થોડો આરામ કરવાની પરવાનગી આપી. એ દિવસ પછી કાવ્યાને પહેલીવાર લાગ્યું કે દુનિયામાં બધા લોકો એક સરખા નથી હોતા. તેણે પોતાની જિંદગી માટે એક નિયમ બનાવી લીધો: જેટલું કમાય એમાંથી જેટલું બને એટલું બચાવવું. દિવસે કામ, થોડી સમય અભ્યાસ અને બાકીનો સમય કંઈક નવું શીખવામાં. તે યુટ્યુબ પર મફતમાં હિસાબ કિતાબ અને બિઝનેસ મેનેજમેન્ટ અને ગોલ સેટિંગ વિશેના વિડીયો જોતી. તેને સમજાઈ ગયું હતું કે જો જિંદગી બદલવી હશે તો માત્ર મહેનત નહીં, પણ સતત શીખવાથી બદલાશે. ધીમે ધીમે તેની અડધનો ડર ઓછો થવા લાગ્યો. હવે તે માત્ર દિવસ પસાર કરવા માટે જ જીવતી નહોતી, પણ પોતાના ભવિષ્ય માટે લડી રહી હતી. જિંદગીનો પહેલો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રેસ્ટોરન્ટમાં નિયમિત આવતા એક ગ્રાહકે જયેશભાઈને કાવ્યાના કામ પર ધ્યાન આપ્યું. તેઓ દર અઠવાડિયે 2-3 વખત ત્યાં જમવા આવતા. કાવ્યાએ ક્યારેય તેમની સાથે જરૂર કરતાં વધુ વાત કરી ન હતી, છતાં તેમણે એક વાત નોંધી
લે. આ છોકરી જે કામ કરે છે તે ખૂબ જ જવાબદારીથી કરે છે. એક દિવસ બિલ ચૂકવતા પહેલાં તેમણે કાવ્યાને પૂછ્યું, શું તું કામ આ સિવાય બીજું કંઈ પણ કામ કરે છે? કાવ્યાએ હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, હાલ તો આ જ નોકરી છે, પણ કંઈક પણ નવું શીખવવાનો મોકો મળે તો હું જરૂર કરીશ. એમણે પોતાની ખિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ કાઢીને તેની સામે મૂક્યું. મારી ઓફિસમાં ઘણી જૂની ફાઇલો અને કાગળો ગોઠવવાનું કામ છે. જો રહી હોય તો રવિવારે આવી જજે. કાવ્યા બીજા જ રવિવારે જણાવેલા સરનામે પહોંચી ગઈ. શરૂઆતમાં તેનું કામ માત્ર ફાઇલો ગોઠવવાનું અને જૂના રેકોર્ડિંગને કોમ્પ્યુટરમાં નોંધવાનું હતું, પણ થોડા જ દિવસોમાં ઓફિસમાં લોકોને સમજાઈ ગયું કે કાવ્યા માત્ર મહેનતુ નથી, પણ ઝડપથી શીખનારી પણ હતી. રેસ્ટોરન્ટમાં મળતા પગાર કરતાં અહીં લગભગ 3 ગણું વધુ મળતું હતું. થોડા મહિના પછી એક કામમાંથી બીજા કામ મળતું ગયું. કોઈકે તેને ટેકા ગોઠવવાનું કામ આપ્યું, કોઈકે એકાઉન્ટમાં રેકોર્ડ ચકાસવાના, તો કોઈએ કસ્ટમના દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી સોંપી. કાવ્યાએ દરેક કામમાં પોતાની સચ્ચાઈ અને મહેનતથી લોકોનો વિશ્વાસ જીત્યા. સમય સાથે તેણે રેસ્ટોરન્ટની નોકરી છોડી દીધી અને આખો સમય ઓફિસના કામમાં આપવા લાગી. સાંજે ઘરે પરત ફરીને પણ તેનો અભ્યાસ બંધ થયો નહીં. જે સમજાતું નહોતું તે યુટ્યુબ પરથી શીખતી. જે આવડતું ન હતું તે પ્રેક્ટિસ કરીને શીખી લેતી. 22 વર્ષની ઉંમરે તેણે ફ્રીલાન્સિંગ શરૂ કર્યું. નાના મોટા વેપારીઓ માટે હિસાબ કિતાબ ગોઠવવાનું, દસ્તાવેજો તૈયાર કરવાનું અને ઓફિસ મેનેજમેન્ટ સંબંધી કામ તે ઘરે બેઠા કરવા લાગી. દર વર્ષે તેના અનુભવ સાથે આવક પણ વધી ગઈ. 25 વર્ષની ઉંમરે તેણે પોતાની નાની કન્સલ્ટિંગ કંપની શરૂ કરી અને શરૂઆતમાં ઓફિસના નામે માત્ર એક સંભાળનો રૂમ હતો, એક પ્લાસ્ટિકનું ટેબલ અને એક જૂનું લેપટોપ, અને પોતાના પરનો અડગ વિશ્વાસ એ જ તેની સૌથી મોટી મૂડી હતી. શરૂઆતના થોડા મહિના કાવ્યાની કંપનીમાં માત્ર તે એકલી જ કામ કરતી હતી. ક્લાયન્ટ સાથે વાત કરવી અને કામ પૂરા કરવું, બિલ બનાવવાનું અને બિલ દિવસનું આયોજન કરવાનું બધું જ એકલી જ સંભાળતી. તેનું એક જ ધ્યાન હતું, જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી કામ આપે તેને ક્યારેય નિરાશ ન કરવી. ધીમે ધીમે તેના કામની ચર્ચા બીજા લોકો સુધી પહોંચવા લાગી. એક ક્લાયન્ટ બીજા ક્લાયન્ટને તેની ભલામણ કરતો ગયો. કામ વધતું ગયું અને એટલે તેને પહેલા એક કર્મચારી રાખવો પડ્યો. થોડા સમય પછી બીજો અને પછી ત્રીજો. 27 વર્ષની ઉંમરે તેની કંપનીમાં 5 લોકો કામ કરતા હતા અને તેણે પોતાની પહેલી નાની ઓફિસ પણ ખરીદી લીધી હતી. આટલું બધું જોઈને ઘણીવાર તેને વિશ્વાસ જ નહોતો આવતો. જે છોકરી એક સમયે ગોડાઉનમાં સૂતી હતી, આજે એ જ પોતાની ઓફિસમાં બેઠી હતી. 2 વર્ષ પછી મહેનતનું સૌથી મોટું પરિણામ સામે આવ્યું. 29 વર્ષની ઉંમરે કાવ્યા સત્તાવાળી અને 70 કરોડપતિ બની ગઈ. એ સફળતા કોઈ દેખાડિયા પર ઊભી નહોતી, તો સોશિયલ મીડિયા પર વૈભવી જીવન બતાવતી પોસ્ટો, નવા મોંઘી કારોના ફોટા કે ન તો ખોટો શોખ.
તેની પાસે પોતાની ફ્લેટ હતો, સારી એવી બચત હતી અને સૌથી મોટો વાત કોઈને ₹1નું દેવું પણ નહોતું. એક સાંજે તેને બેંકની મોબાઈલની એપ ખોલી અને ખાતામાં રહેલી રકમ જોઈને તે લાંબા સમય સુધી સ્ક્રીન તરફ જોઈ રહી હતી. પછી તેની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહી રહ્યા લાગ્યા. એ આંસુ પૈસા ન હતા, એ આંસુ એ દિવસોના હતા જ્યારે 2 ટાઈમનું જમવાનું મેળવવું પણ મુશ્કેલ લાગ્યું હતું. 12 વર્ષ વીતી ગયા હતા. આ આખા સમય દરમિયાન તેના પરિવારના કોઈ સભ્યને ક્યારેય તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નહોતો. ન કોઈ ફોન, ન કોઈ સંદેશ કે ન કોઈ પત્ર. ઘણીવાર તેને તેના નાના ભાઈ આરવની યાદ આવી જતી. તેને કેવી રીતે અભ્યાસ કરવાની મમ્મી ખીજાય ત્યારે તેને પક્ષ લેતો નાનો આરવ, આંગણામાં રમતા ભાઈ બહેન. આ બધું યાદ આવતાં તેની આંખોમાં આંસુ આવી જતા. પરંતુ બીજી જ ક્ષણે તે સાવધાન થઈ જતી. એક દિવસ ઉત્સુકતામાં તેણે સોશિયલ મીડિયા પર આરવનું પ્રોફાઇલ શોધ્યું અને ત્યાંથી એટલી જ ખબર પડી કે આરવના લગ્ન થઈ ગયા હતા. કાવ્યા થોડીવાર સુધી સ્ક્રીન તરફ જોતી રહીને મનમાં માત્ર એક જ વિચાર આવ્યો કે શું મમ્મી પપ્પાએ મને લગ્ન સમયે પણ યાદ ન કરી? શું આરવે ક્યારેય પોતાની પત્નીને મારી વિશે સાચી વાત કહી હશે? આ પ્રશ્નોનો જવાબ તેની પાસે નહોતો. ભૂતકાળના ઘાવ હજુ પણ સંપૂર્ણ ભરાયા ન હતા. આ જ કારણથી છેલ્લા કેટલાક સમયથી તે ડૉક્ટર પૂજા નામના એક થેરાપિસ્ટથી સલાહ લઈ રહી હતી. ડૉક્ટર પૂજાએ તેને વારવાર એક જ વાત સમજાવતી હતી: ભૂતકાળને ભૂલી શકાતો નથી, પણ તેને તમારા વર્તમાન પર હાવી થવા ન દો. કાવ્યાએ ધીમે ધીમે પોતાના જીવનને ફરી ગોઠવી લીધું હતું. તેને લાગવા માંડ્યું હતું કે હવે ભૂતકાળ કદાચ ક્યારેય પાછો નહીં આવે. પણ તેને ક્યારેય ખબર હતી કે એક સામાન્ય ઇન્ટરવ્યૂ તેના જીવનનો સૌથી જૂનો દરવાજો ફરીથી ખોલી નાખશે. એક દિવસ કાવ્યાને એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ તરફથી ઇન્ટરવ્યૂ માટે આમંત્રણ મળ્યું. વિષય હતો શૂન્યથી સફળતા સુધીની સફર. શરૂઆતમાં તેને ના પાડી હતી. તેને પોતાની અંગત જિંદગી વિશે જાહેરમાં વાત કરવી પસંદ નહોતી. પરંતુ ચેનલના સંચાલકે સમજાવ્યું કે તેની કહાની ઘણા લોકોને મુશ્કેલ સમયમાંથી બહાર આવવાની હિંમત આપી શકશે. ઘણો વિચાર કર્યા પછી કાવ્યા તૈયાર થઈ. ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાના બિઝનેસ સંઘર્ષ અને મહેનત વિશે વાત કરી. પણ અંતરમાં એક્ટરે એક એવો પ્રશ્ન પૂછ્યો જેના માટે કાવ્યા તૈયાર નહોતી: તમારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ કયો હતો? થોડી જ ક્ષણ માટે આખો સ્ટુડિયો શાંત થઈ ગયો. કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો અને પહેલી જ વાર જાહેરમાં પોતાના ભૂતકાળનો એ અધ્યાય ખોલ્યો જેના વિશે અત્યાર સુધી માત્ર તે જ જાણતી હતી. તેણે કહ્યું, હું 17 વર્ષની હતી ત્યારે એક દિવસ શાળામાંથી ઘરે આવી. આખું ઘર ખાલી હતું. મારા માતા-પિતા અને મારો નાનો ભાઈ મને કંઈ કહ્યા વગર ચાલી ગયા હતા. મારા માટે માત્ર એક ચિઠ્ઠી મૂકી ગઈ હતી જેમાં લખ્યું હતું, તારો ફોટો લેજે ને તારો ફોટો લેજે. સ્ટુડિયોમાં બેઠેલા બધા જ લોકો થોડા સમય માટે નિસ્તબ્ધ થઈ ગયા.
એક્સરે ધીમેથી પૂછ્યું. પછી તમે તેમને શોધવાનો પ્રયત્ન કર્યો હતો? કાવ્યાને શાંતિથી જવાબ આપ્યો. શરૂઆતમાં કર્યો હતો, પરંતુ થોડા સમય પછી સમજાઈ ગયું કે જે લોકો મારી સાથે સંબંધ રાખવા વાર નથી માંગતા તેને શોધવાનો કોઈ અર્થ જ નથી. એટલે મેં તેને શોધવાનું જ બંધ કરી દીધું અને મારી જાતને કંઈ બનાવવાનું શરૂ કર્યું. ઇન્ટરવ્યૂ પૂરો થયો. 4 દિવસમાં એ વિડીયો લાખથી વધુ લોકોને જોઈ લીધો. હજારો લોકો તેના સંઘર્ષથી પ્રભાવિત થઈ. કોઈને તેની હિંમતની મિસાલ કહી તો કોઈએ પોતાની જીવનની કહાની તેની સાથે વહેંચી. કાવ્યાના મોબાઈલમાં સતત નવા મેસેજ આવતા રહ્યા, પણ એ બધાની વચ્ચે એક મેસેજ એવો હતો જેને કોઈને તેના હાથ થંભી ગયા. તો આજે પણ મારી દીકરી છે. મોકલનારનું નામ વાંચતાં જ કાવ્યાનો શ્વાસ અટકી ગયો. એ મેસેજ તેની મા રેખાનો હતો. 12 વર્ષ પછી પહેલી વાર કાવ્યાએ ધીમેથી મેસેજ ખોલ્યો અને એમાં કર્યા પોતાની ભૂલનો સ્વીકાર નહોતો, પણ કર્યા માફ કરજે જેવા શબ્દો નહોતા. માત્ર એટલું જ લખ્યું હતું કે તેઓ તેની સાથે વાત કરવા માંગે છે. કાવ્યાએ કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ વાત ત્યાં પૂરી થવાની નહોતી. બીજા જ દિવસે આવરનો પણ સંદેશ આવ્યો. અમે તને યાદ કરીએ છીએ. શું આપણે આ બધું ભૂલીને ફરીથી શરૂઆત કરી શકીએ? આ સંદેશ વાંચીને કાવ્યા લાંબા સમય સુધી કોઈની સ્ક્રીન તરફ જોતા રહી. 12 વર્ષ સુધી સંપૂર્ણ મૌનનો અને હવે અચાનક જ સંબંધ સુધારવાની વાત. આ બધું જ તેને ખૂબ જ અજીબ લાગતું હતું. તેણે કોઈ ઉતાવળ ન કરવાનો નિર્ણય લીધો. સૌ પ્રથમ તેણે પોતાની થેરાપી ડૉક્ટર પૂજાને આ બધું જણાવ્યું. ડૉક્ટર પૂજાએ માત્ર એક જ સલાહ આપી, ભાવનામાં આવીને કોઈ નિર્ણય ન લેતી. પહેલાં એ સમજ કે લોકો અચાનક પાછા કેમ આવ્યા. કાવ્યાએ એ જ કહ્યું. તેણે 10 દિવસ સુધી કોઈ જવાબ આપ્યો નહીં અને પછી આવરને માત્ર એક જ સવાલ લખીને મોકલ્યું. 12 વર્ષ પછી આજે અચાનક એવું શું બદલાયું કે તમને મારી યાદ આવી? આવરનો જવાબ બીજા જ દિવસે આવી ગયો. હું ત્યારે માત્ર 15 વર્ષનો હતો. શું ચાલી રહ્યું હતું એની મને કોઈ સમજ નહોતી. મને જે કહેવામાં આવ્યું મેં એ જ સાચું માન્યું. કાવ્યાએ તરત કોઈ જવાબ આપ્યો નહીં. થોડા કલાકો પછી આવરનો ફરીથી એક લાંબો મેસેજ આવ્યો. આ વખતે તેણે પહેલી વાર કેટલીક એવી વાતો લખી હતી જેનું રહસ્ય કે જે વાત કાવ્યાએ ક્યારેય સાંભળી નહોતી. મિત્રો, તો ખરેખર આવર એવું કોઈ રહસ્ય જણાવશે કે જે જાણીને કાવ્યાની દુનિયા બદલી જશે? કે પછી આ પણ આવરની અને તેની મમ્મીની કોઈ ચાલ? કારણ કે 12 વર્ષ સુધી જેને પરિવાર ક્યારેય પણ કાવ્યાને યાદ પણ નહોતી કરતો તે આમ અચાનક જ પ્રગટ થાય એટલે શંકાના દાયરામાં જરૂર આવે જ છે. તો હવે આવરની જે રહસ્ય વાતો શું હશે? જો આપણને તે જાણવા માંગતા હો તો કોમેન્ટમાં પાર્ટ 2 અવશ્ય લખજો અને બીજો ભાગ જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને આગળના વિડીયોમાં આપણને તે દરેક બાબતો ઉર્જા અને ઉગારતા કરીશું. ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો.